અધિક માસ બોધ કથા સાચા સંતનો મહિમા એક પગલું બરાબર એક અશ્વમેઘ યજ્ઞનું ફળ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રીમદ ભાગવત કે જે 12 સ્કંદની અંદર એ વેદ વ્યાસ ભગવાને લખેલ છે, તો એની અંદર સાચા સંતનો એક મહિમા વર્ણન કરવામાં આવ્યો છે કે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુહ સ એવ સાધુ શ્રોકૃતો મોક્ષદ્વા મપાવૃતમ. એટલે કે દુનિયાના એ વિષયોમાં કરેલો સંગ રહ્યો ને એ બંધનનું કારણ બને છે. પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં કોઈ પણ જીવ બંધન થઈ જાય તો એમાંથી બહાર આવવું એના માટે બહુ અઘરું બની જાય છે. પરંતુ જો સંતનો સંગ મળે તો મોક્ષનું એ દ્વાર પણ ખુલ્લું થઈ જાય છે. આજે આપણે એક એવી બોધ કથાની વાત કરવી છે કે જે બોધ કથામાં ઘણી બધી પ્રેરણાઓ છુપાયેલી છે. થોડીક આજે આપણે એવી આત્મખોજ કરવી છે કે આત્મખોજ કરવાથી સાચા સંતનો મહિમા સમજાય. પ્રસંગની વાત કરીએ તો મહાભારતનો આ પ્રસંગ છે. એક બાજુ કૌરવો છે ને એક બાજુ પાંડવો છે. એક બાજુ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કુલગુરુ છે, જેની પાસે અઢળક સંપત્તિ છે, સત્તા છે, વૈભવ છે. બીજી બાજુ ખાલી 5 પાંડવો છે, પણ છતાં પણ એ પોતે એટલા શક્તિશાળી છે, બાહોશ છે, મહેનતુ છે અને ધર્મના પક્ષની અંદર એ ભગવાન છે ને, એટલે પોતે કૌરવો કરતા પણ વિશેષ એ આપણને ઊંચા જોવા મળે છે. તો મહાભારતની અંદર પાંડવોએ રાજસુ યજ્ઞ કરેલો હતો. એક તીર આકાશમાં ને એક તીર પાતાળમાં ફેંકે અને વચ્ચે સમાઈને એટલા એક ખર્વ સોનું ભેગું કરેલું. એક ખર્વ એટલે 1000 કરોડ થાય. હવે કોઈ બ્રહ્માંડમાં ન કરે ને એવો યજ્ઞ પાંડવોએ કરેલો હતો અને બધાને જમાડ્યા. અને એવામાં જ તે દુર્વાસા ઋષિ ત્યાં આવે છે. પાંડવોને તો જમવા માટે આમંત્રણ આપવામાં આવેલું. ભારતીય સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. અતિથિ દેવ સમાન છે. જેમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એવી જ રીતે કોઈ પણ મહેમાનને પણ એ દેવ તુલ્ય ગણવામાં આવે છે. અને દુર્વાસા ઋષિ ત્યાં આવે છે આ રાજસુ યજ્ઞની અંદર. આમ તો પરીક્ષા લેવા માટે જ પોતે આવેલા હતા. એટલે પાંડવોએ જ્યાં જમવાનું આમંત્રણ આપ્યું અને દુર્વાસા ઋષિએ કહ્યું કે એક જગનનું ફળ આપો તો જમવા આવું, નકર ન આવું. પાંડવો મૂંઝાઈ જાય છે. યુધિષ્ઠિર પોતે ઘણી બધી ચર્ચા વિચારણા કરે છે, પણ જવાબ એની પાસે આવતો નથી કે આખી આ જિંદગીમાં એક જ યજ્ઞ આપણે કર્યો છે ને એનું ફળ આપણે આપી દેવાનું. ત્યાં જ તે દ્રૌપદી બાજુમાં ઉભેલા હતા. એમણે કહ્યું વિચાર ન કરો, મને તમે જવા દો અને ઋષિને હું જમવા માટે તેડી લાવીશ અને યજ્ઞનું ફળ આપવું નહીં પડે ને એવો હું ઉપાય કરીશ. અને પછી તો દ્રૌપદી સોનાની થાળીમાં કંકુ ને ચોખા ને હાર એ લઈને દુર્વાસા ઋષિ પાસે જાય છે. પ્રથમ તો પગે લાગે છે, ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા અને હાર પહેરાવીને પ્રદક્ષિણા કરી. અને પછી દ્રૌપદી દુર્વાસા ઋષિને કહે છે કે જમવા પધારો. અને ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું કે યજ્ઞનું ફળ આપો તો જમવા પધારું. દુર્વાસા ઋષિ તો પોતે અડીખમ પોતે જે નક્કી કરેલું હતું એમાંથી 1% પણ પોતે ફરતા નથી. તો સામે દ્રૌપદી કે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે. હવે દુર્વાસા ઋષિ મૂંઝાઈ ગયા કે જો હું એકનું કહું છું ને આ તો કેટલા એમ પૂછે છે. અને પછી દ્રૌપદીએ કીધું, શાસ્ત્રનો એક શ્લોકનો ઉચ્ચાર દ્રૌપદી દુર્વાસા ઋષિ સમક્ષ કરે છે. અને શાસ્ત્ર સંતોને એ જ આપણને સાચું માર્ગદર્શન આપે છે. જેમ અર્જુનના જીવનમાં પ્રશ્નો આવ્યા તો એ દરેક પ્રશ્નનું સમાધાન કોણ હતું? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. એમ કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે પ્રશ્ન આવે અને જો સાચા સંત પાસે જાય, જો સમાગમ કરે, જો શાસ્ત્રનું પઠન કરે તો એના બધાય પ્રશ્નનો જવાબ મળી જાય. અને દ્રૌપદી શાસ્ત્રનો એક શ્લોક કહે છે કે જો સંત શ્રવણે સાંભળી છોડ ચલે ઘર કાજ. સંત શરણે શ્રવણે સાંભળી
છોડ ચલે ઘર કાજ, ડગલે ડગલે અશ્વમેઘ શ્રી મુખે કહે ભગવાન. અને આ શ્લોક ટાંકીને પોતે કહે છે કે તમે તો ઋષિ છો, મહાત્મા છો, ભગવાનના ભક્ત છો, અને તમારા દર્શન કરવા હું ઘરકામ છોડીને આવીશ. એટલે અહીંયા તો આવતા 108 પગલા જો થઈ ગયા છે. અને સંતના દર્શને જઈએ ને તો એક એક પગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. અને એ તમે તેમાંથી એકનું ફળ લઈ લો અને 107નું ફળ મને આપી દો. અને હવે તો દુર્વાસા ઋષિ મૂંઝાઈ ગયા. કારણ કે કરવું શું, પ્રયુક્તિ જ એવી વાપરેલી. અને જો શાસ્ત્રોક્ત જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે એને ખંડન કરવાનો આપણી પાસે કોઈ અવકાશ રહેતો નથી. તર્ક વિતર્ક બુદ્ધિના આપણે તાળા મારી દેવા પડે. કારણ કે શાસ્ત્રોક્ત વાત છે, સનાતન સિદ્ધાંત છે. સૂર્ય પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આથમે, એ સનાતન સત્ય છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કોઈ પણ વ્યક્તિ કરી ન શકે. અને એટલે જ તે આ શાસ્ત્રના વાત કહીને એમને આ કર્યું. એટલે પોતે તો પાછા ઋષિ મહાત્મા હતા. એમાંય પણ કહેવાય નહીં કે હું ઋષિ મહાત્મા નથી. તો તરત તે દ્રૌપદી કહી દે તો જો ન હોય તો કઈ જમાડવાનું કઈ કામ નથી. એટલે બંને બાજુથી દુર્વાસા ઋષિ મૂંઝાઈ ગઈ છે. પરીક્ષા લેવા આવ્યા હતા પાંડવોની, અને પોતે ધર્મ સંકટની અંદર મૂંઝાઈ ગયા. અને પછી તો દુર્વાસા એ આમ તો કાકા કહીને જમવા આવું જ પડે ને આવ્યા તે. તો જો આવો સંતનો મહિમા સમજાય ને તો ભેટમ ભેટા, ન સમજાય ને તો છેટમ છેટા. અને શાસ્ત્રોક્ત જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે પણ આ પ્રસંગ રહ્યો ને એ ખરેખર આપણને બધા શાસ્ત્રોમાં મળતો આવે છે. કારણ કે તમે જો રામચરિત માનસની અંદર પણ આ જ વાત કરવામાં આવેલી છે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય. કે સંતનો એ સમાગમને ભગવાનની કથા રહીને એ કેવી છે, દુર્લભ છે. આ દુર્લભ આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને ભગવાનની જો સમાગમ કરીએ, એવા સંતનો સાચો સમાગમ કરીએ તો અવશ્ય એ દુર્લભમાં દુર્લભ વાત છે ને મોક્ષનું પણ કારણ છે. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતની અંદર કીધું છે કે મોટા સંત રહ્યા ને એ જ મોક્ષનું દ્વાર છે. કારણ કે જીવને ભગવાન સુધી પહોંચવું તો છે, પણ પહોંચાડનાર કોણ? એ રસ્તો કોણ બતાવશે? એ સેતુ કોણ બતાવશે? તો સાચા સંત બતાવશે. એ ભગવાનનો મહિમા એ સંત જ સમજાવે છે. અને એ જ આપણા જીવનની અંદર ભગવાનનું પણ દ્રઢ જોડાણ કરાવે છે. અને એટલે શાસ્ત્રો એ સાચા સંતને મોક્ષનું દ્વાર કહે છે. તો એવા સાચા સંતનો જો આપણે મન કર્મ વચને સમાગમ કરીએ અને આપણે વાસનામાંથી નિર્વાસનિક સ્થિતિને પ્રાપ્ત કરીએ, આપણામાં રહેલા સ્વભાવો નિર્મૂળ થાય, પંચ વિષય પ્રત્યેની આસક્તિમાંથી અનાસક્તિ તરફ આપણને સાચા સંત લઈ જાય. અને એટલે જ તે કહ્યું છે ને, સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, ક્યાં હરિ કે ચરણ મેં ક્યાં સંતન કે પાહી. તો એ આપણે એવા સાચા સંતનો સમાગમ કરીએ તો અવશ્ય આપણે આગળ વધી શકીએ. બાકી ગમે તેટલા આપણે પ્રયત્નો કરીએ પણ જો સાચા સંતનો સમાગમ કરીએ નહીં તો આપણે નિર્વાસનિક સ્થિતિને પણ પ્રાપ્ત ન કરી શકીએ. એટલે એવો મહિમા સાથે સાચા સંતનો મહિમા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, દરેક શાસ્ત્રોની અંદર સાચા સંતનો મહિમા વર્ણન કરવામાં આવ્યો છે. તો એક પગલું બરાબર એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો એવા મહિમા સમજીને એવા સાચા સંતનો સમાગમ કરીએ તો અવશ્ય આપણને લાભ લાભ અને લાભ જ થાય છે. અને એટલે જ તે આપણે શું કરવાનું છે, ત્રિવિધના તાપ એ આપણે બાળવા માટે કે માટે સેવે તું સાચા સંતને રે લોલ, માટે સેવે તું સાચા સંતને રે લોલ, તારા ટળશે ત્રિવિધના તાપયંત કાળે, સગું નહીં કોયનું રે. તો માતા પિતા ભાઈ બહેન કુટુંબો પરિવારોની જવાબદારીઓ તો અનંત જન્મોથી નિભાવીએ છીએ, પણ અંતકાળે એ કોઈ સગું નથી. ભગવાન અને સાચા સંતનો સમાગમ કરી લેવો કે જેથી આપણું મોક્ષનું દ્વાર પણ ખુલે અને આપણે આગળ પણ વધી શકીએ. તો આજના દિવસે આપણે એવી પ્રેરણા સાથે આગળ વધીએ કે જીવનની અંદર સાચા સંતનો મહિમા સમજીને મન કર્મ વચને જોડાઈએ અને એવી સ્થિતિને પ્રાપ્ત કરીએ.
જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.